હેલો ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા પ્રેરિત અમે વાર્તા કહેવાવાળા છીએ ના અંતર્ગત હું પાર્થ કોટિયા તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. હું છું પાર્થ વાર્તાકાર, તમારા માટે આવ્યો આજ. હું છું પાર્થ વાર્તાકાર, તમારા માટે આવ્યો આજ. હાસ્ય જાદુ ગીતો સાથે વાર્તાની દુનિયા ખુલશે આજે. હાસ્ય જાદુ ગીતો સાથે વાર્તાની દુનિયા ખુલશે આજે. હું છું પાર્થ વાર્તાકાર, તમારા માટે આવ્યો આજ. તો સાંભળજો બધા ધ્યાનથી, કેમ કે મજા આવશે વાર્તામાંથી. આજની આપણી વાર્તા છે એક શાળાના ક્લાસરૂમની અંદર રચાયેલી એક સ્પર્ધા. એ ક્લાસરૂમમાં એક ટીચરે એવું કહ્યું કે બધા બાળકો, તમારા માટે એક સૂચના છે. આપણે આ અઠવાડિયામાં એક સ્પર્ધા રાખવાના છીએ, જેમાં તમારે બધાએ ભાગ લેવાનો છે. જેનો પણ પ્રથમ નંબર આવશે એને મળશે ગોલ્ડ મેડલ. યે! તો બધા બાળકો તો ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ સ્પર્ધા તો હું જ જીતીશ, આ સ્પર્ધા તો હું જ જીતીશ, મારો જ પહેલો નંબર આવશે. અરે 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 અરે, પણ સાંભળી તો લો, આ સ્પર્ધામાં કરવાનું શું છે? ટીચરે કહ્યું કે તમે બધા રોજ શાળા પર આવો છો, સરસ મજાનું ટિફિન લઈને આવો છો. જ્યારે ટિફિન ખોલો એ પહેલા તમારા બધાના હાથ સાફ હોવા જોઈએ. ને જો જે પણ બાળક આખા અઠવાડિયા દરમિયાન રોજ ટિફિન ખોલવા પહેલા પોતાના હાથ સાફ રાખશે એને મળશે ગોલ્ડ મેડલ. બધા બાળકો તો ખુશ થઈ ગયા. એ બધા બાળકોમાં એક બાળક જેનું નામ આરવ. આરવ તો કહે આ મેડલ મારું જ છે, બધાથી અલગ. એ કહે હું તો રોજ મારા હાથ સાબુ અને પાણીથી સાફ રાખીશ અને અઠવાડિયા પછી લઈને જઈશ મારા ઘરે ગોલ્ડ મેડલ. ને ટીચરે કહ્યું આ સ્પર્ધાનું નામ છે હાથ ધોવાનું સફાઈ ચેમ્પિયન મેડલ. બધા બાળકો ખુશ થઈ ગયા. ટીચરે કહ્યું તો કાલથી બધા બાળકો તૈયાર રહેજો, સ્પર્ધા ચાલુ થઈ જશે કાલથી. બધા બાળકો તો ખુશ થઈ ગયા. શાળા પૂરી કરીને ઘરે પણ ગયા. ઘરે રમવા લાગ્યા, પોતાનું હોમવર્ક કરવા લાગ્યા, ખાવાનું, સૂવાનું, મસ્તી કરવાનું. બીજા દિવસે ફરી શાળા પર આવ્યા અને બેલ વાગ્યો. ટ્રિંગ. બધા બાળકો તો જલ્દી જલ્દી પોતાનું બેગ ખોલ્યું, ટિફિન લઈ અને બેસી ગયા લાઈનમાં. અરે અરે, પણ કાંઈ ભૂલી રહ્યા છે બાળકો? કંઈ તો ભૂલી રહ્યા છે. આરવ નહીં, બધા બાળકો તો ટિફિન લઈને લાઈનમાં બેસી ગયા, પણ આરવ જેવી બેલ વાગી એવો તરત જ હાથ ધોવા જાય છે. સાબુ અને પાણી બંનેથી વ્યવસ્થિત ગોળ ગોળ બધી આંગળીઓ વચ્ચે અને ફરતે નખોમાં પણ એનું હાથ ધોઈ અને પછી આવે છે. ટીચરે ધ્યાન આપ્યું કે બધા બાળકોમાંથી ફક્ત એક આરવ જ છે જેને આજે હાથ સાફ કરીને ટિફિન ખાવા બેસે છે. પણ આ સ્પર્ધા આજ માટે જ નથી, હજી બીજા 6 દિવસ પણ છે. અને રોજ ટીચર ચૂપચાપ બધા બાળકોને જુએ. ફરી બીજા દિવસે બધા બાળકો શાળા પર આવે છે. રિસેસની બેલ વાગે છે. ટ્રિંગ. બધા બાળકો જલ્દી જલ્દી પોતાનું ટિફિન લઈ લાઈન પર બેસી જાય છે, સ્પર્ધાને ભૂલીને.
કોઈ બાળકોને યાદ જ નથી કે ટીચરે કંઈ સૂચના આપી હતી અને આપણે બધાએ આ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. અંતમાં મળશે ગોલ્ડ મેડલ. બધા તો ટિફિન ખોલીને જલ્દી 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 નમ 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 ખાવા લાગ્યા. પણ બીજા દિવસે પણ આરવ ગયો સૌથી પહેલા હાથ ધોવા. સાબુ અને પાણીથી ગોળ ગોળ બધી આંગળીઓની વચ્ચે આગળ પાછળ નખોમાં પણ સાફ કરી અને પછી આવીને બેસે છે. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ અને આખા અઠવાડિયા દરમિયાન ફક્ત એક જ બાળક જેને આ સ્પર્ધામાં ટીચરની સૂચના બરાબર સાંભળી અને બધું કર્યું. તો ટીચરે જોયું. હવે બીજા અઠવાડિયાનો પહેલો દિવસ ટીચર જ્યારે ઘોષણા કરે છે કે કોણ પ્રથમ આવ્યું છે આ સફાઈ ચેમ્પિયન મેડલમાં, તો બધા બાળકોને કહ્યું, બાળકો તમને કઈ યાદ છે મેં શું કહ્યું હતું? આપણે એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોઈને યાદ છે? બધા બાળકો તો ના 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 એવું કહે. પણ આરવ કહે, હા મેડમ, હા ટીચર, મને યાદ છે અને મેં ગયા અઠવાડિયે બધા દિવસ ટિફિન ખાવા પહેલા મારા હાથ સાફ રાખ્યા છે. ટીચરે કહ્યું કે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જેને મળશે એ છે આરવ. બધા બાળકો આરવ માટે ખૂબ જોરથી તાળી પાડે છે અને બધા આરવ તરફ જોવે છે અને એને કોંગ્રેચ્યુલેટ કરે છે કે કોંગ્રેચ્યુલેશન્સ આરવ, તને ગોલ્ડ મેડલ મળ્યું સફાઈ ચેમ્પિયનશિપ મેડલમાં. ટીચરે કહ્યું, પણ આ સ્પર્ધા અહીંયા ખતમ નથી થતી. હવેથી રોજ દર અઠવાડિયે આપણે એક ગોલ્ડ મેડલ આપીશું એ બાળકને જે ટિફિન ખોલવા પહેલા પોતાના હાથ સાફ રાખે છે. તો બધા બાળકો ઉત્સાહમાં આવી ગયા. અરે વાહ, અમે પણ હવે આરવની જેમ દરરોજ રિસેસ પડે એટલે સૌથી પહેલા ક્યાં જશું? હાથ ધોવા. તો આ વાર્તા હતી સફાઈ ચેમ્પિયનશિપ મેડલની. આવજો.